વલસાડમાં દવાખાનેથી ઘરે જઈ રહેલી માતા પુત્રીને ટ્રક ચાલકે અડફેટે લીધા. પુત્રીએ જીવ ગુમાવ્યો. વલસાડમાં આજે સવારે એક કરુણ ઘટના બનવા પામી હતી, જેમાં વલસાડના ગુંદલાવ ગામે રહેતા એક પરિવારની માતા અને પુત્રીને એક ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પુત્રીએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને માતાને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ગુંદલાવ ગામે દયાલનગર સામે મારુતિ રેસિડેન્સીમાં રહેતી 17 વર્ષીય વિશ્વા મનોજભાઈ પ્રજાપતિની તબિયત ખરાબ હોવાથી તેની માતા કેતનાબેન મનોજભાઈ પ્રજાપતિ તેની પુત્રી વિશ્વાને પોતાની એક્ટિવા મોપેડ નંબર GJ15BK7836 પર લઈને વલસાડ એક ખાનગી દવાખાને લઈને આવ્યા હતા અને પુત્રી વિશ્વાની દવા લઈને પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગુંદલાવ ચોકડી નજીક પહોંચતા બાજુની સાઇડ પર ચાલી રહેલી ટ્રક નંબર GJ21V5456ના ચાલકે અચાનક ટર્ન મારતા માતા અને પુત્રી ટ્રકની અડફેટે આવી ગયા હતા, જેમાં મોપેડ ચાલક કેતનાબેનને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે તેમની પુત્રી વિશ્વા ટ્રકના પાછળના ટાયરમાં આવી જવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ બાદ ઘટના સ્થળે તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ દોડી આવી હતી અને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી.